જિલ્લામાંથી કે જ્યાં શહેરમાં ડ્રગ્સના વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો। બાતમીના આધારે વાસણા પોલીસે કાર્યવાહી કરી 22.350 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે। વાસણાના નારાયણનગર રોડ પર ધર્મેન્દ્ર ઠાકોર કરતો હતો ડ્રગ્સનું વેચાણ। 3 માસથી આરોપી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। ડ્રગ્સની નાની પડીકી બનાવી 2000 અને 2500માં વેચતો હતો। ધર્મેન્દ્રને ડ્રગ્સ વેચવા આપનાર વોન્ટેડ આરોપી ઉસામા શાહિદ ફરાર હોવાની પણ વિગત છે। હવે કયા વિસ્તારમાં ડ્રગ્સનો સપ્લાય થતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે। વાસણા પોલીસના જે આર એન પટેલ અને એની ટીમને માહિતી મળી હતી એ આધારે એ લોકોએ એમડીનો કેસ કર્યો છે। આરોપી જેની પાસેથી મળ્યું છે ધર્મેન્દ્ર દશરથજી ઠાકોર છે, વાસણાનો છે, એની પાસેથી મળ્યું છે અને એ જેની પાસેથી લાવતો હતો એ ઉસામા અહેમદ છે કરીને, ઉસામા શાહિદ અહેમદ કરીને, અને એ વોન્ટેડ છે। હિસ્ટ્રીમાં એવું છે કે જે દશરથજી તે પ્રથમ વખત પકડાયો છે, જ્યારે જેની પાસેથી લાવ્યો હતો એ ઓલરેડી એમડી ડ્રગ્સના કેસમાં જુનાગઢ પોલીસમાં વોન્ટેડ છે।